એ હાલો હાલો હલો મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, અત્યારે સવારના 6:45 વાગ્યા છે અને અત્યારે આપણે ઊભા ગોંડલ ચોકડીએ. હવે વસ્તુ એવી છે, સવારના 4 વાગ્યાના ઉઠીને આપણે કમ્પ્લીટ થઈ ગયા હતા અને 5 વાગે અમારે નીકળવાનું હતું. ક્યાં નીકળવાનું હતું? દ્વારકા જવા માટે. પણ અમારે નકળંગ ગ્રુપ વાળા બધા ભાઈઓ અને માણસો જાજા હતા, તો તમને તો ખબર હે, બધા હોય એટલે થોડીક વાર લાગે તૈયાર થવામાં, ગાડીઓ આવવામાં. અને ભાગી ગયા છે અત્યારે 6:30. હવે એમ કહે કે અમે સ્લેબ માર્યો છે ગાડીનો, એવા ગોંડલ ચોકડીએ પૂગે એટલી વાર છે. તો જવામાં એવું છે કે સંઘ બધા હાલીને દ્વારકા જઈએ, એના માટે સેવામાં જઈએ. તો નકળંગ ગ્રુપ દ્વારા આપણે છે ને આઈસ્ક્રીમ વિતરણ કરવાના છે. તો એક ગાડીમાં આઈસ્ક્રીમનું ફ્રીજ રાખેલ છે અને એક ગાડી સ્પેશિયલ ડિસ્કો કરવા માટે ડીજે, અને બાકી બધા માણસો ભરાઈને કેટલી બીજી ગાડી આવે છે એ અમને ખબર નથી. એ હમણાં અહીંયા આવે એટલે આપણે તમને બતાવી અને પછી આપણે અહીંથી દ્વારકા બાજુ જવા રવાના થઈ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી નકળંગ ગ્રુપના મારા બધા હાવજ જેવા મિત્રો આવી ગયા છે. આમ જોઈ લ્યો, ડીજે ઉપર બેસી ગયા અને ડીજે ચાલુ કરી દીધું છે. ડીજેમાં પાછળની બાજુ આપણે અહીંયા પોસ્ટર લગાવેલું છે. અમારા રવિભાઈ વકાતર, એક ગાડી એની છે, નયનભાઈ વકાતર, બાકી બધા મિત્રો છે ફૂલ આનંદમાં બધા એવો. હા નયનભાઈ, હા. તો ફાઇનલી મિત્રો આમ જોઈ લ્યો, આપણે માધાપર ચોકડીએ પહોંચો આવી ગયા છીએ અને આ અમારી ગાડીઓની ત્રણેયની મોજ આમ જોવો એને ડિસ્કો કરતા કરતા જઈએ. જો આ ગાડીમાં ફ્રીજ છે. અને આવી ગઈ આપણે માધાપર ચોકડી. હા મારા કલેજાઓ, હા ફૂલ મોજમાં હો. દ્વારકા જતા હોય ને એમાં મોજમાં ન હોય તો વાત થઈ રહે ને મિત્રો. આમ જોઈ લ્યો, ડીજે ઉપર ચડીને ડાન્સ કરે છો. બાકી જમાવટ જમાવટ. જય હો જય હો. હાલો તો રાસ ગરબાની રમઝટ જમાવી દીધી હો મિત્રોને. તો હાઈવે ઉપર જમાવટ પાડી દીધી છે અમારા કલેજ. આવે આમ જોઈ લ્યો, હા મોજ. હા તો હવે રાસ રમાઈ ગયા આપણે અને હવે આઈસ્ક્રીમ આપણે વિતરણ કરવાનું છે. આપણું મેઇન કામ તો એ જ છે. અને ડીજે તો ચાલુ જ રહે. રાજકોટથી આપણે ડીજે ચાલુ કર્યું હતું નોન સ્ટોપ. પાછા રિટર્ન આવી ત્યાં લગી ડીજે ચાલુ રહે. આઈસ્ક્રીમના કપ ને એવું ભરવા માંડ્યા. એને આમ જોઈ લ્યો, મીંડા બધા હવે ગ્રુપવાળા બાટવા. આ જો અમારા વાસુદેવભાઈ. હા વાસુદેવભાઈ, હાલો આમ આગળ દેવાના છે. કેમેરામાં ધ્યાન ન દો. હા હા હા, જાઓ જાઓ જાઓ. હા મોજ. હા જોયું જોયું. હા તારા લટકા. હા અમારા નયનભાઈ વકાતરની મોજ. હા અમારા રવિભાઈના નાના ભાઈ જો નયનભાઈ વકાતર. આ એક ભાઈ અમારે પંચરની દુકાન હાટું હેરાન થતા હતા, પણ સદનસીબ એવું હતું કે આપણે ત્યાં છે ને બાજુમાં જ પંચરની દુકાન હતી. હાલો હાલો, જય દ્વારકાધીશ બોલતા જાઓ, આઈસ્ક્રીમ લેતા જાઓ. એના મિત્રો આટલા ભાવથી એને બધાને આઈસ્ક્રીમ ખવડાવવાનું છે અને એ પૂરું કરવાનું છે. પાછા જેવા પદયાત્રીઓ થોડાક હળવા પડે કે આપણા માટે પાછા રાસ ગરબા તો તૈયાર જ હોય. એને પાછી જમાવટ નાખી દીધી હો બધા એના મીંડા રમવા. આમ જોઈ લો. અહીંયા તો નાના હોય કે મોટા આમ જોઈ લ્યો બધા રાસ રમે હો.
એવી નાની નાની દીકરીઓ રાસ રમવા માટે આવી ગઈ. અમે બધા હજી અહીંયા અમારો સ્ટોપ કર્યો હતો ને રમતા હતા, એ ત્રણેય રમવા આવી ગઈ. હા તમે ભલે ને વટી ગયા, એ નેઠો ન હોય અમારો. તો મિત્રો અત્યારે અમે ફલ્લા ગામ વટી ગયા છીએ. અમારી ત્રણેય બોલેરો અને વેગો ઊભો રાખી દીધો છે અને આઈસ્ક્રીમ વિતરણ ચાલુ કરી દીધું છે. આગળ આપણે એક જગ્યાએ આઈસ્ક્રીમનું વિતરણ કર્યું, ત્યાં બધા રાસ રહીમાં આમ જો રેબજેબ કરી દીધા. પછી હવે અહીંયા માણસો બહુ જાજા છે એટલે અહીંયા વિતરણ કરવા માટે ઊભા રહીએ. ચાલો આપણે ત્યાં જાય. હા મારા કલેજા, હા તમારી ઉડાની મોજ. હા રમો રમો. અમારા ભરવાડ ભાઈઓ ભેગા હોય ને ઉડો નો રમે તો વાત થઈ રહે ને કલેજાઓ. જય હો જય હો. તો એક બાજુ આપણે રમવાનું ચાલુ છે અને એક બાજુ આઈસ્ક્રીમનું વિતરણ ચાલુ છે. આમ જોઈ લ્યો, બધા હાથમાં આઈસ્ક્રીમના કપ લઈને હેલા જાય છે અને આગળ આપણે આઈસ્ક્રીમનું વિતરણ ચાલુ છે. તો અહીંયા આપણે એને આઈસ્ક્રીમની ગાડી પાછળ ઊભી રાખીએ, વચ્ચે ડીજે છે અને આગળ ઓલી ગાડી છે. હા મોજ. હા રમી લે તુંય, પણ પેલા આઈસ્ક્રીમ ભરી લે વાલા. હા ભાઈ રવિભાઈ વકાતર. તો મારા કલે જાઓ. છેલ્લે આજ આપણે ઘટતું હતું ને લાકડી ફેરવાનું, આમ જોઈ લ્યો એ આવી ગયું. રાસ રમી લીધો, આઈસ્ક્રીમ આપણે વિતરણ કરી લીધું ને છેલ્લે આમ જો લાકડી ફેરવવાનું. આમાં તો હું ભાઈ જે ફાવતું હોય એ ફેરવે, બાકી આપણે થોડુંક આખું ઊભું રહેવું પડે. આ તો મોટા ઉપર હોત આવે. તો મિત્રો ફાઇનલી છે ને 12 માં 5 મિનિટની વાર છે એટલે 12 વાગી ગયા. અમે સમજો અમે અત્યારે જામનગરને વટી ગયા છીએ. હવે અમારી ગાડી જે સેવા કરવા માટે 3 હતી એ એની રીતે નીકળી ગઈ છે. એ આખલા દેવ ભલું કરજો. જો કરીને હમણાં ઉલારા તો આવું થાય, ધ્યાન રાખીને આપવું પડે. જો કે આપણે તો શું 20-30 પીડ્યા જાય છે. પણ આમ જો મિત્રો જામનગર વૈટા અને હવે જે ટ્રાફિક છે ને એ તમને હું બતાવું. અને હાલીને જવા વાળા લોકો છે ને કદાચ થાકી જાય, બરોબર. ખવડાવો પીવડાવો વાળા, સેવા કરવા વાળા માણસો એટલા છે જે થાકે એમ નથી. વાસુદેવ રોડ ઉપર કર, તમે જોવો આમ જોવો લાગટ. તમે શું કે 2 પડાવા નો હાલો ને ત્યાં કેમ, 2 પડાવા નો હાલો ને ત્યાં કેમ. એટલી સેવા, રસ, તરબૂચ, જાત જાતનું માણસોને શું કે જોતું હોય ચડી જાય એમ. સમજો એ ડિસ્કો કરતા કરતા લચ્છી, કોલ્ડ ડ્રિંક્સ. આમ જોઈ લો મિત્રો કેટલું પબ્લિક હાલી જાય છે. એક સાઈડ જ હાલવાની આપણી પાસે જગ્યા રહે છે, એક સાઈડમાં તો પબ્લિક જ. કારણ કે જામનગર એને સેન્ટર થાય, બધી બાજુથી આવતા હોય ને જામનગરથી ભેગા થઈ જાય અને અહીંયાથી જે સંઘના માણસો થાય ને આમ જો